આજનો છે ને ભાઈ આખો વ્લોગ છે ને આપણે ગુજરાતીમાં બનાવવાના છીએ. આ વેલનું જરાક પાણી પી આવજો. તો હવે આમે અંદર આપણે જઈએ અને અંડર વોટર શોટ લઈએ તમારા લોકો માટે. લેટ્સ ગો. સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજનો છે ને ભાઈ આખો વ્લોગ છે ને આપણે ગુજરાતીમાં બનાવવાના છીએ. કેમ કે હું છે ને જ્યારે હિન્દીમાં વ્લોગ અપલોડ કરતો ને ત્યારે ઘણા બધા લોકો છે ને નીચે કમેન્ટ કરતા કે ભાઈ તમે ગુજરાતીમાં વ્લોગ બનાવો. તો આજનો આ વ્લોગ છે ને ભાઈ ફૂલ્લી ગુજરાતીમાં વ્લોગ થવાનો છે. અને જો તમારો આ વ્લોગમાં આ રિસ્પોન્સ તમારા લોકોનો સારો રહેશે તો આપણે પછીના આપણા બધા જ વ્લોગ આપણે ગુજરાતીમાં અપલોડ કરવાનું ચાલુ કરી દઈશું. તો બને એટલો રિસ્પોન્સ છે ને આ વ્લોગમાં નીચે બતાવજો. અને જો તમને વ્લોગ પસંદ આવે તો એક કમેન્ટ કરી દેજો. તો અત્યારે તમે જોઈ શકો છો ભાઈ 9 વાગી ગયા છે સવારના. અને આપણે છે ને સવારે આજે 9 વાગે ઉઠી ગયા હતા. કેમ કે તમને લોકોને ખબર જ છે કે મોરબીમાં છે ને ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. અને ઉનાળાની સિઝન મોરબીમાં એટલે ભાઈ ભઠ્ઠીમાં બેસવું એના જેવું છે. તો આજે અમે નક્કી કર્યું છે કે ભાઈ આપણા ઘર આંગણે જે મસ્તીનો વોટર પાર્ક SM વોટર પાર્ક ચાલુ થઈ ગયો છે. તો મિત્રો બધા મળીને અહીંયા જઈએ, આજે નાહીએ, ઉનાળાની મોજ માણીએ. તો જો સવારમાં મમ્મીએ મસ્તીના તરબૂચ કાપી દીધા છે થાળી ભરીને. તો ફટાફટ આપણે તરબૂચ ખાઈ લઈએ અને પછી નીકળીએ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા હતા અહીંયા SM વોટર પાર્ક મોરબીમાં. અહીંયાથી તમે જોઈ શકો છો એનો આખો વ્યૂ આપણને અહીંયા જોવા મળે છે. તો ભાઈ ખૂબ જ વિશાળ અને મોટો એવો વોટર પાર્ક છે. અને પાછલી વાર કરતાં ભાઈ ઘણી બધી નવી રાઈડો પણ અહીંયા એડ થઈ ગઈ છે. અહીંયા પાછળની સાઈડ વેવ પુલ સાઈડ જો તમે મારો જૂનો બ્લોગ જોયો હોય SM વોટર પાર્કનો તો તમને ખ્યાલ જ હશે. તો હવે ટાઈમને ખોટો વેસ્ટ નથી કરતા, અમારે એક મસ્તીની તમારા લોકો માટે રીલ બનાવવાની છે. તો આ વ્લોગ અપલોડ થાય ને તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક છે, તો ત્યાં જાઓ અને એ રીલ જોવો અને એક કમેન્ટ કરજો જો તમને લોકોને રીલ ગમે ને. તો અત્યારે આપણે છે ને મસ્તીની એવી રીલ એક કમ્પ્લીટ કરી લીધી છે. અને અહીંયા તમે જોઈ શકો છો ભાઈ કેટલા બધા સ્કૂલના છોકરાઓ અહીંયા ઉનાળાની મોજ માણવા માટે આવેલા છે ભાઈ SM વોટર પાર્કમાં. તો હવે ફટાફટ આપણે અંદર જઈએ છીએ, કોસ્ટ્યુમ પહેરીએ છીએ અને પાણીમાં નાહવા માટે જઈએ છીએ. તો અત્યારે છે ને આપણે અહીંયા અંદર આવી ગયા હતા જ્યાં ચેન્જિંગ રૂમ છે. તો અહીંયા ભાઈ તમને છે ને લોકરની સુવિધા પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અહીંયા જોઈ લો ઘણા બધા લોકર પણ છે. તો ફટાફટ આપણે છે ને કપડાં ચેન્જ કરીએ છીએ અને જઈએ છીએ નાહવા માટે. તો લોકર આપણો ખુલી ગયો છે. તો હવે છે ને બધા કપડાં અને બધું અંદર લોકરમાં ભરી દઈએ ફટાફટ. અને આપણે આ ચશ્મા પણ કાઢી નાખી, ચશ્મા સાઈડમાં મૂકી દઈએ ધ્યાનથી. તો અત્યારે છે ને આપણે ભાઈ કપડાં બપડા પહેરીને રેડી થઈને એકદમ આવી ગયા છીએ. અને આ પહેલી રાઈડ છે કે જેમાં આપણે અંદર જવાના છીએ. ચાલો શરૂઆત કરો નયનભાઈ. જાઓ શરૂઆત તો કરો. હા ભાઈ કેવું પાણી છે? ઠંડા કુલ. તો ચાલો હવે જો ચાલુ થઈ ગયો છે મિત્રો, જોઈ શકો છો તમે. તો ચાલો હવે આપણે પણ જઈએ અંદર પાણીની અંદર. અરે બાપ રે બાપ ભાઈ સાહેબ, ભાઈ ખૂબ જ મજાનું એવું ઠંડુ પાણી અહીંયા છે, તમે જોઈ શકો છો. શરૂઆત હવે થોડાક આની અંદરથી જવાથી કરીએ. ફોન આપણો વોટરપ્રૂફ છે એટલે કોઈ ટેન્શન જ નથી. વાહ ભાઈ વાહ. મારે કેમેરાને પણ ક્લિયર કરતો રહેવો પડશે થોડા ટાઈમે, નકર દેખાશે નહીં. તો હવે બીજું શું હોય, ચાલો. શું રિલીફ મળે છે ભાઈ હકીકતમાં મોરબીની ભાઈ ઉનાળાની ગરમીમાં આવો જો સ્વિમિંગ પુલ મને મળી જાય ને ભાઈ, વાત જ જવા દો, સ્વર્ગ. તો ચાલો શરૂઆત આપણે અહીંયાથી કરશું. જોઈ શકો છો અહીંયાથી જવાનો રસ્તો છે. તો આ બધી રાઇડ્સ છે. તો હવે જવાની શરૂઆત કરીએ ભાઈ. અને ખૂબ જ મજા આવવાની છે અહીંયા તો. હા ક્યાં બાત ભાઈ, ખૂબ જ ફૂલ ઠંડુ પાણી છે અહીંયા. તો હવે આ રાઈડ છે ભાઈ જેની અંદર આપણે ફર્સ્ટ ટાઈમ જવાની શરૂઆત કરવાના છીએ. તો ચાલો જઈએ છીએ રાઈડની અંદર. આ નયનભાઈ પણ આવી ગયા છે ભાઈ, બહુ મજા આવે છે ભાઈ. આ વેલનું જરાક પાણી પી આવજો. તો ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે છે ને આ ડોલ છે ને ભાઈ બહુ ખૂબ જ વિશાળ ડોલ છે.
તો આ છે ને ફૂલ ભરાવાની તૈયારીમાં છે. જેવી આ ડોલ ફૂલ ભરાઈ જશે ને એવી છે ને આપણી ઉપર પડવાની છે. તો આને ભરાવાની રાહ જોઈએ આપણે. મને તો એવું લાગે છે કે આ છે ને આ આગળ તરફ નમે છે તો આગળ પડવાની છે. એ ગઈ, આ નીચે જ પડશે ભાઈ, મને તો એવું લાગે છે. એ પડી, એ પડી, એ પડી, એ ગઈ ભાઈ સાહેબ. જોયું ને ગાઈસ તમે, ખૂબ જ મજા આવ્યો. વોટર પાર્ક છે તો રાસ એની જુઓ છો. ફટાફટ આવી જાઓ એસએમ વોટર પાર્ક મોરબીમાં. નયનભાઈ જાય છે અહીંથી, તમે જોઈ શકો છો. એક ગયા, હવે આખા છે ને ક્યાં નીકળશે? અહીંયા નીકળશે નયનભાઈ, જોજો. એ આવ્યા, વાહ ભાઈ વાહ. તો મને તો પહેલાં છે ને મિત્રો થોડો ડર લાગતો હતો, પણ નયનભાઈ મને એમ કહે છે કે કાંઈ નથી વિશ્વભાઈ આવી જાઓ. તો હવે જઈએ છીએ આપણે, ચાલો. તો હવે છે ને આ વાળી રાઈડમાં જવાના છીએ. ચાલો નયનભાઈ કરો શરૂઆત. યસ. વાહ, હવે આપણી વારી, આપણે જઈએ છીએ. તો મિત્રો અહીંયા છે ને આપણી સાથે બે નાના ફૂલકાઓ જોડાયેલા છે. જો આ એક પછી એક અહીંથી આવે જ છે. તો આ બધા છોકરા છે ને જો આપણી હારે. શું નામ ભાઈ તારું? વ્રજભાઈ. તો કેવી મજા આવે છે? ક્યાંથી આવ્યો ભાઈ? છોકરાઓને રમવાની ભાઈ બહુ ઉતાવળ છે. પણ શું નામ ભાઈ તમારું? વેદભાઈ. કેવી મજા આવે છે અહીંયા? હા, જો આ નાના ફૂલકાઓ આવ્યા છે ભાઈ સ્કૂલેથી રમવા માટે. જો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા જોઈ શકો છો. તો ભાઈ આ લોકોને ખૂબ જ મજા આવે છે. તો તમારા બાળકો પણ જો આ લોકો જેવડા છે તો એમને લઈને આવો ભાઈ, ખૂબ જ મજા આવશે અહીંયા. तेरा तो गेम बजाना पड़ेगा. बड़ा हरामी हो बेटा. તો મિત્રો તમારા માટે છે ને જો આટલી બધી મહેનત અમે કરતા હોય ને તો છે ને 1 લાઈક અને 1 સબસ્ક્રાઈબ તો બને જ છે ભાઈ. હું તમારા લોકો માટે ફોન મારો પાણીમાં નાખી દઉં છું કે જ્યારે વોટરપ્રૂફ પણ નથી મારો ફોન, તો આવડો મોટો રિસ્ક, કારણ કે તમને બ્લોગ જોવાની મજા આવે. તો 1 લાઈક એન્ડ સબસ્ક્રાઈબ ભાઈ ઇટ્સ વિશ્વ ચેનલને મળવું જોઈએ. તો મિત્રો અહીંયા તો તમે જોઈ શકો છો ભાઈ આ મલ્ટિપલ રાઇડ્સ જે છે બાળકો માટેની, એમાં તો નાના ફૂલકાવે ભાઈ કબજો કરી લીધો છે અને અમને કહી દીધું છે કે ભાઈ હવે તમે નીકળો, મોટા પુલમાં જાઓ. તો આપણે અત્યારે જો જઈ છીએ આ મોટા પુલમાં. તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ એવો, અને એટલી બધી ઊંડાઈ પણ નથી કે તમને અંદર જવામાં ડર લાગે. તો આ બધી મલ્ટિપલ રાઇડ્સ છે મોટા માણસો માટેની. તો હવે ફટાફટ આપણે આ બધી રાઇડ્સમાં જશું. તો હવે નયનભાઈને ફોન આપીએ અને આપણે જઈએ છીએ મોટા સ્વિમિંગ પુલમાં. તો મિત્રો અત્યારે છે ને આપણે આવી ગયા છીએ મોટા સ્વિમિંગ પુલમાં, તમે જોઈ શકો છો. તો હવે આમ અંદર આપણે જઈએ અને અંડર વોટર શોટ લઈએ તમારા લોકો માટે. લેટ્સ ગો. સો ગાઈસ છે ને અત્યારે છે ને આપણે આ વાળી રાઈડમાં જવાના છીએ. તમે મારી પાછળ જોઈ શકો છો. અહીંયા એક આ રાઈડ છે અને એક આ ભૂંગળાવાળી રાઈડ છે. તો આપણે જઈએ છીએ આની અંદર. ચાલો. તો તમે અત્યારે જોઈ શકો છો કે આપણે આ વાળી રાઇડ્સમાં જવાના છીએ. હું ને નયનભાઈ બંને સાથે જશું. તો ચાલો પહેલાં ધીમે રહીને બેસી જઈએ અહીંયા અને આ પકડી લઈએ, પછી જશું. ઓકે, બેસી ગયા. 3, 2, 1, લેટ્સ ગો. સુપર ક્રેઝી છે ભાઈ, સુપર ક્રેઝી. તો મિત્રો અત્યારે ભાઈ નવા પ્લેયરની એન્ટ્રી થઈ ગઈ છે. આપણા નિશાંતભાઈ આવી ગયા છે નાવા માટે. તો હવે બધા છે ને એક સાથે જાય છે ભાઈ મોટી રાઈડમાં. લેટ્સ ગો.
તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આપણે નયનભાઈ ઉપરથી આવવાના છે. હા આવ્યા. કેવું લાગ્યું? તો આ નિશાંતભાઈ હવે જાય છે ભાઈ. જા કાઈ નથી જા. અરે હા બસ એમના બે હાથ પાછળ રાખીને હા બસ હાલો જા. હા ગયા નિશાંતભાઈ અહીંયા નીકળશે. હા નીકળ્યા જાઓ ને હાલો જલ્દી અરે ગયા પાણીમાં હાલો જાઓ હાલો હવે તમે. હા એન્ડમાં આપણી વારી છે આપણે જશું. એ ગયા અહીંયા નીકળશે. હા હવે આપણી વારી છે મિત્રો. થોડોક ડર તો લાગે છે પણ માઉન્ટેન ડ્યુ ડર કે આગે જી છે. અત્યારે છે ને મેં આ બેયને એક રાઈડનું કીધું હતું તો બેયની છે ને ફાટે છે તો એ બેય નથી આવતા. હું એકલો જઈશ. તમે જોવો आपका भाई क्या कम है किसी से क्या डरता थोड़ी हूँ किसी से मैं. लेट्स गो. ऐसी राइड से तो बिल्कुल भी नहीं. मेरे पापा के अलावा मैं किसी से नहीं डरता. बस हवा निकल गई. મિત્રો અત્યારે છે ને SM વોટર પાર્કની સૌથી હાઇટવાળી જગ્યાએ હું ઊભો છું અને આ એક રાઈડ છે એમની સૌથી મોટી રાઈડ છે અહીંયા. અને હું તમને એક વખત છે ને અહીંયાથી વ્યૂ ચેક કરાવું છું. તમે લોકો અંદાજો લગાવી લેજો કે કેટલું ઉપર છે. જુઓ અહીંથી નીચે તમે જોઈ શકો છો અને અહીંથી ઉપરથી જુઓ વેવ પુલ સાવ કેટલો જ દેખાય છે. જો છે તો ભાઈ બહુ જ વધારે ઊંચું છે અને મને આનાથી થોડોક ડર લાગે છે. અને પાછું મારે રાઈડમાં બ્લોગિંગ પણ કરવાનું હોય તો એટલા માટે ભાઈ આ રાઈડ આપણે સ્કીપ કરી છીએ. આના નીચેની રાઈડમાં જઈએ ચાલો. તો અત્યારે છે ને આપણે આવી ગયા છીએ ભાઈ વેવ પુલની અંદર. તમે જોઈ શકો છો તો છે ને આપણે અત્યારે મેક્સિમમ છે ને ટ્રાય કરવાના છીએ કે વેવ પુલની અંદર મેક્સિમમ પાણી કેટલું ઊંડું છે. અને અહીંયા છે ને પાણી બહુ જ ઠંડુ છે તો છે ને બહુ મજા આવે છે અહીંયા નાહવાની. તમે જોઈ શકો છો અહીંયા આપણે ટ્રાય કરવા જઈ રહ્યા છીએ. અને હા કોઈ પણ ભાઈ છોકરો કે છોકરી કોઈ પણ આવી ખોટી ટ્રાય ના કરશો. મને તો તરતા આવડે છે એટલા માટે હું ટ્રાય કરું છું. તમે જોઈ શકો છો અત્યારે આટલું મને છે અહીંયા અંદર લગીનું. હવે અંદરનું આપણે ચેક કરીએ જરા. તો અત્યારે છે ને ભાઈ આપણે ફૂલ નાહી લીધું છે અને એવી ભૂખ લાગી છે કે વાત જવા દો. તો આપણે છે ને અત્યારે અહીંયા જમવા માટે આવી ગયા હતા. તો હું તમને અહીંયાનું છે ને મેનુ બતાવું. જો ફિક્સ ગુજરાતી થાળી, વેજ મંચુરિયન, આ બધું તમે વાંચી લેજો બરાબર. અહીંયા ભાવ પણ લખેલા છે. અને અત્યારે આપણે છે ને ઓર્ડર કરી દીધી છે ભાઈ ફૂલની વેજ ગુજરાતી થાળી. તો આવે એટલે તમને બતાવું છું શું શું છે અંદર જમવાનું અને ભાઈ ખાઈએ છીએ. બહુ ભૂખ લાગી છે. તો અત્યારે છે ને તમે જોઈ શકો છો કે અહીંયા છાયા નીચે ભાઈ આખો બહુ મોટો એવો શેડ બનાવેલો છે. તો ભાઈ તડકામાં કદાચ તમે નાહીને અહીંયા આવશો ને તો તમને છે ને ફૂલ છાયાની અંદર મસ્ત મસ્ત એવું જમવાનું મળવાનું છે. હમણાં આપણી ગુજરાતી થાળી આવે છે એટલે હું તમને બતાવું છું. તો મિત્રો અત્યારે છે ને આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને હું તમને જમવાનું ન બતાવી શક્યો કેમ કે
મારો ફોન છે ને પાણીના લીધે ખરાબ થઈ ગયો હતો, તો અમે એને અંદર મૂકી દીધો છે. અત્યારે હું નિશાંતભાઈના આઈફોનથી શૂટ કરું છું. તો આ તમે જોઈ શકો છો, ખૂબ જ મોટો વોટર પાર્ક છે અહીંયા. તો હવે હું તમને એટલું કહીશ કે તમે આવો પોતાના ફેમિલી સાથે અને અહીંયા એન્જોય કરો. તમને એસએફ વોટર પાર્ક તરફથી નિમંત્રણ છે. અને ભાઈ મોરબીના આંગણે કહેવાય, તો મોરબીના લોકોને હવે ભાઈ ક્યાંય બહાર બહુ મહેસાણા કે અહીંયા બહુ નાવા જવાની જરૂર નહીં પડે ભાઈ. ખૂબ જ સારો એવો અને ખૂબ જ મોટો એવો વિશાળ એવો એસએફ વોટર પાર્ક આપણા મોરબીના આંગણે શરૂ થઈ ચૂક્યો છે. તો હું તમને એડ્રેસ આપી દઉં ભાઈ. મોરબી એસપી રોડ ઉપર જ છે એસએફ વોટર પાર્ક. લેવલ અપની પહેલાં આવી જાય છે. તો અહીંયા આવો પોતાના ફેમિલી અને બાળકો સાથે અને એન્જોય કરો. તો મારા વિડીયોને જોવામાં તમને થોડી પણ મજા આવી હોય અને તમને થોડી પણ જો ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું તમને જલ્દી નવા બ્લોગની અંદર. ત્યાં સુધી બાય બાય મિત્રો.